તો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ગુલાબસિંહ રાજપૂતે પ્રેસ કોન્ફરન્સ યોજીને વોટ ચોરી મુદ્દે ઝુંબેશની જાહેરાત કરી અને અતિવૃષ્ટિ મુદ્દે સરકારને ઘેરી. તેઓએ કહ્યું કે 3 થી 10 ઓક્ટોબર સુધી કોંગ્રેસ દ્વારા બૂથ પર જઈને વોટ ચોરી વિરુદ્ધ સહી ઝુંબેશ ચલાવવામાં આવશે. કોંગ્રેસ સમગ્ર ગુજરાતમાંથી 5 કરોડથી વધુ સહીઓ એકત્રિત કરી મેમોરેન્ડમ ઇલેક્શન કમિશનને આપશે. ગુલાબસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો કે એક જ ઘરમાં ઘણા વોટ નોંધાયેલા છે. સ્થળાંતર પછી પણ એ જ વ્યક્તિના વોટ અન્ય જગ્યાએ જોવા મળે છે. જિલ્લાના 2600 થી વધુ બૂથ પર ઝુંબેશ ચલાવાશે. અતિવૃષ્ટિ મુદ્દે તેમણે સરકાર પર આકરા પ્રહાર કર્યા અને કહ્યું કે પૂરથી ખેતરો અને મકાનોને નુકસાન થયું છે. 10,000 થી વધુ પશુઓના મોત થયા હોવા છતાં સરકાર માત્ર 1600 પશુઓના મોતનો સ્વીકાર કરી રહી છે. તેઓએ માંગ કરી કે પંજાબની જેમ ગુજરાતમાં પણ ખેડૂતોને હેક્ટર દીઠ 1 લાખ રૂપિયાની સહાય આપવી જોઈએ. જો સરકાર જલ્દી નહીં જાગે તો ખેડૂતોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવશે. જે વોટ ચોરીની ઝુંબેશ છે એની સહી ઝુંબેશ કરાવવાની છે અને સમગ્ર બનાસકાંઠા જિલ્લાના તમામ બૂથોમાંથી સહીઓ લઈ આખા ગુજરાતમાં અને આખા ભારતમાં સહીઓ લઈને કોંગ્રેસ પાર્ટી ઇલેક્શન કમિશનને 5 કરોડ કરતાં પણ વધુ સહીઓ સાથે મેમોરેન્ડમ વોટ ચોરી માટે આપવાની છે. જે રીતે વોટોમાં દરેક જગ્યાએ ડબલ વોટ હોય અથવા તો ખોટા વોટ થતા હોય, એક ઘરમાં ઘણા બધા વોટ હોય કે વોટ વારંવાર સ્થળાંતર થતા હોય, તમામ મુદ્દાઓને લઈને કોંગ્રેસ પાર્ટી સહી ઝુંબેશ કરવાની છે 3 તારીખથી.